હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મિત્રો, તમે જાણો છો કે આપણા ગુજરાતમાં એક ચર્ચાને લઈને વિડીયા વાયરલ થઈ રહ્યા છે, જે કબરાઉ મોગલધામ મણિધર બાપુ છે એમની દીકરીએ એક ભાગી ગયા છે અને બુકી નામનો શખ્સ એમને ભગાડીને લઈ ગયો છે। તો એને લઈને ચર્ચા ચાલી રહી છે। તો મિત્ર જગદીશ મહેતા વીટીવી માં લાઈવ કહી રહ્યા છે કે આમાં બાપુનો કોઈ અપેક્ષ નથી, કે બાપુનો કોઈ વાંક નથી। જો દીકરી જ આવું કરી શકે પણ તો એમાં બાપુને ઉપર આંગળી ચીંધી ન શકાય, કારણ કે અત્યારેની દીકરીઓ કે દીકરા કોઈ બી પુખ્ત વયમાં જેની ઉંમર થાય એટલે કાંઈક નો કાંઈક બનાવ બને ચૂકે છે। એટલે મિત્રો, જે લોકો બાપુ હમું આંગળી ચીંધી રહ્યા છે, કે જે બાપુને લઈને ચર્ચા કરી રહ્યા છે, તો મિત્રો તમે જોઈ લો આ વિડીયો અને કહેજો કે આ જગદીશ મહેતા છે એ સાચું કહી રહ્યા છે કે ખોટું। તો મિત્રો જોઈ લો આ વિડીયો। ની વાત કરી લે, ભારતની વાત કરી લે કે પછી અત્યારે ગુજરાતની વાત કરી લે, આમ જોવા જાય ને તો સાધુ સંતોને લઈને જે બબાલ ચાલી રહી છે એ બધે જ છે। પરંતુ હવે છેલ્લા 2 થી 3 દિવસની અંદર કબરાઉ બાપુ છે એમને દીકરીને લઈને અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એને જોર પકડી લીધું છે અને હવે આરોપો લાગી રહ્યા છે, લોકો ટીકા કરી રહ્યા છે કબરાઉ બાપુની। હવે આ જ બધી ચર્ચાઓ કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે। જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે। જગદીશભાઈ, એક સિમ્પલ ક્વેશ્ચન છે, દીકરી ભાગે તો હવે આમ જોવા જઈએ તો પપ્પા ઉપર કે પિતા ઉપર આરોપો લાગતા હોય છે, ટીકા થતી હોય છે, પરંતુ અત્યારે જે ટીકા થઈ રહી છે એ બાપુ એટલે કે સાધુ ઉપર થઈ રહી છે, શું કહેશો? જો એ ટીકા ગેરવ્યાજબી છે, પહેલી વાત તો ઈ પણ શું કામ થઈ છે એ હું તમને બીજા અંતરાલમાં કહીશ। ઓકે, ગેરવ્યાજબી પહેલી વાત એટલા માટે છે, અત્યારના એક તો કાયદો પણ એવો છે કે 18 વર્ષની દીકરી કે દીકરો થાય તો એમ કે એને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે, આવો એક ઉંબાડિયું હું એને કહીશ તંત્ર દ્વારા મૂકવામાં આવ્યું। એટલે તમને ભાગીને લગ્ન કરવાની છૂટ, તમને સત્યાનાશ કરવાની છૂટ, તમારા પરિવારની આબરૂ લૂંટાતી હોય તો પણ લૂંટાવા દેવાની છૂટ। ખરેખર શું હોવું જોઈએ? પ્રેમ કરવો ઈ ક્યાંય અપરાધ નથી, બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે પ્રેમ કરવો એ અપરાધ છે। પણ આપણો સમાજ એટલે કે હિન્દુસ્તાનમાં જે સમાજ રહે છે એ રૂઢિચુસ્ત સમાજ છે અને સમાજના પણ કેટલાક નોર્મ્સ હોય છે, જે નોર્મ્સ આપણે પાળવા પડે જ। બરાબર છે, બંધારણ જુદી વાત છે ને તમે ને હું વાત કરી જુદી વાત છે। નૈતિક રીતે તમને કહું, બધાને ખબર છે કે સંભોગ એટલે કે મૈથુન વગર સંતાન પેદા થતા નથી, તો સાચી પણ વાત, આપણે જાણીએ છીએ કે જાહેરમાં થાય છે ક્યાંય? એ નહીં, નૈતિકતા છે। દેખ્યો, नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना। વાહ, આપણા સાચી વાત છે, દેશમાં જે શર્મ, લજ્જા, મર્યાદા એ જે સંસ્કારનો એક ભાગ છે। તો દીકરીને એના ઈચ્છિત પાત્ર સાથે લગ્ન કરવાની અચૂક છૂટ હોવી જોઈએ, એમાં ના નથી। અને આપણા સમાજે એ સ્વીકાર્યું પણ છે। શેણી વિજાણન આપણે જે કહીએ છીએ શું છે? લેલા મજનુ છે એ શું છે? ઇવન તો રાધા અને કૃષ્ણ પણ શું છે? કોઈએ રાધા કૃષ્ણના મંદિરમાં જઈને એવું નથી કીધું કે આને તો લફરું કરીને પ્રેમ કર્યો એટલે આપણે અગરબત્તી નહીં કરીએ, આવું તો કોઈ કહેતું નથી। બધા જ માને છે કે ભાઈ પવિત્ર પ્રેમ હોય તો એની કોઈ વાંધો નથી। અને આજની તારીખે પણ જેટલા પવિત્ર પ્રેમ કરે છે, પ્રેમની વ્યાખ્યા શું છે? પ્રેમનો અર્થ એવું નથી કે તમે ઉછાળા થઈને ભાગી જાઓ, તમારે ઉંમર લાયક નથી બનવાનું, તમારે બધા જ ને લાયક બનવાનું છે। તમે જે બરાબર, કૃત્ય કરવા જઈ રહ્યા છો, જે દીકરીને તમે તથાકથિત રીતે ભગાડીને લઈ જવા માંગો છો, તો તમે પ્રેમી 50% ઓછા ગણાવો। તમારો જો પ્રેમ રિયલ સેન્સમાં સારો અને સાચો પ્રેમ હોય તો તમે વાયા મીડિયા, ભલે સીધી રીતે નહીં તો તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા મિત્રો, તમારા જે કોઈ સોર્સિસ હોય તે, એના દ્વારા બુદ્ધિપૂર્વક વાત લીક કરાવડાવો કે ભાઈ અમારે બંનેને પ્રેમ છે અથવા તો અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, અમે તમારું કોઈ કાળું ધોળું કરવા માંગતા નથી, તમારું નામ રોશન કરીશું, પણ આપની સંમતિ લેવાનું અમારું જીગર નથી અથવા તો અમને ક્ષોભ થાય છે, એટલે વાયા મીડિયા અમે વાત પહોંચાડીએ છીએ। તો 5 ડાયા માણસો ભેગા થઈને કરે તો કાંઈ વાંધો નથી। આપણે તો હજી આ મણિધર બાપુ જે કબરાઉનું તમે કહો છો, મોગલધામના દીકરી એને જે લગ્ન કર્યા એ તો કમસે કમ હિન્દુ તો હિન્દુ છે। શત્રુઘ્ન સિંહાની દીકરીએ તો વિધર્મી સાથે લગ્ન કર્યા ને, ધામે ધૂમે કર્યા। કોઈને આખા ભારતમાં કોઈને વાંધો નથી। કેટલાક લોકો કટ્ટરપંથીઓને થોડુંક ખૂંચવું એ જુદી વાત છે, પણ બાકી કોઈએ વિરોધ નથી કર્યો। આજની તારીખે બે માણસ મજા કરે છે, લ્યો
આનંદથી જીવે છે. તો વિધર્મી સુધી વાંધો નથી એમ કહું છું, પણ તમારી સહમતિ તો જરૂર છે. આપણે હું કહું છું બંધારણમાં 18 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે તમે કન્યાને કહી ન શકો. એટલે ભાઈ તો તમે એક કામ કરો, એ કન્યા હેરાન થાય ત્યારે બંધારણ નડશે અને ફાયદો કરાવશે બંધારણમાં, બરાબર છે. તો તમે કહી શકો કે એની જવાબદારી બંધારણની. અરે ભાઈ 18 વર્ષ હોય કે 21 વર્ષ હોય, દીકરીઓ જે ફૂલની કળીની જેમ પોતાના બાપના આંગણે ખીલતી હોય છે, એને દુનિયાદારીનું એટલું ભાન નથી હોતું જેટલું બાપને હોય છે ને બીજા ભાઈઓ બધે વગેરેને હોય છે. તો દુનિયા એટલી ખતરનાક છે. દીકરી તો રૂજુ ફૂલ છે, એને ખ્યાલ નથી જોતું. દીકરીને ગાય દોરે તે અમથું નથી કહેવાતું. તો એવા સંજોગોમાં દીકરીઓ, જો તમે સગા બાપની, તમને ખબર જ છે, જેમ આ કોબરા વાળી વાત કરીએ, તમને ખ્યાલ છે કે બાપાની ઇજ્જત આબરૂ કેટલી છે. દેશ દેશાવરના કરોડો લોકો તમને પૂજનીય માને છે. તમારા દર્શન થકી એ લોકો એમ માને છે કે અમે મા મોગલના કોઈ એવા પ્રતિનિધિના દર્શન કરી લીધા કે અમારો ભાવ પણ જે છે, અથવા તો અમારી જે યાતના છે, અમારી જે વાત છે, એ મા મોગલ સુધી બાપુ મણિધર બાપુ પહોંચાડી શકે એમ છે. આવડી મોટી હસ્તી હોય ત્યારે તમે આ કૃત્ય કરો, જે કૃત્ય વિદેશમાં માન્ય છે. વિદેશમાં કોઈને વાંધો, ન્યા તો લેડો ને લેડી, ત્યાં બે જ વાત છે. ત્યાં ફય મામા કાકા દેરાણી જેઠાણી એવું ન્યા ક્યાંય છે. ત્યાં તો સ્ત્રી અને પુરુષ, બીજી કોઈ વાત નથી. અહીંયા આપણે ત્યાં ઈ પ્રથા નથી ભાઈ. એટલે આ ડખે ચડેલું વાતાવરણ છે ને એટલે આ ચર્ચાનો વિષય બન્યો. અન્યથા મેં તમને કીધું તેમ આપણો સમાજ એ કઈ રૂઢિચુસ્ત ને પછાત તો છે નહીં. જો પછાત હોત તો રાધા અને કૃષ્ણના મંદિર હોત નહીં. તમે જુઓ, આપણે બોલીએ તો પણ સૌથી પહેલા સીતારામ બોલીએ, રામ સીતા નથી બોલતા. રાધા કૃષ્ણ બોલીએ છીએ, કૃષ્ણ રાધા એમ નથી બોલતા. પાર્વતીજી એને પણ આપણે એ રીતે વાત કરીએ છીએ. લક્ષ્મી વાત કરીએ છીએ, લક્ષ્મીજીના પતિ કોણ? તો વિષ્ણુ ભગવાન. આપણે ત્યાં બધી જ પ્રકારની વ્યવસ્થા છે. ખાલી તમે ઓવરટેક કરો છો. રોડ જે છે, રોડમાં બંને વાહનોને જવાની 4 લેન હોય, 6 લેન હોય, 2 લેન હોય, દરેકને બાજુમાંથી જવાની પણ વાંધો નથી. તમે ઓવરટેક કરો છો ત્યારે અથડાવ છો. એટલે ઇનશોર્ટ તમારે કેવું એમ છે કે ઉંમરથી વાંધો નથી, પણ સહમતિ મા બાપની જરૂરી છે. બિલકુલ. તમે પ્રેમ પણ કરો ને, ગમે તેની સાથે પ્રેમ કરો, પણ મા બાપની સહમતિ 101%. કારણ કે તમારે 18 વર્ષ જેને ઉછેરીને તમને મોટી કરી હોય, તમારા શ્વાસ એક છે, એ એના અંતિમ શ્વાસ જેવા હોય છે સાહેબ. તમે તો ઠીક છે, તમારા તથાકથિત પ્રેમી સાથે ગમે તે કરી જો, મેરેજ કરો છો, ભાગી જાઓ છો, આર્ય સમાજ વિધિથી કરો, યા તો રજીસ્ટર્ડ મેરેજ કરો, પછી તમે હરવા ફરવા વયા જાઓ, સગાવાલા તમને સાચવે કારવે, પરંતુ તમારા માવતરની પીડા તમે ક્યારે કલ્પી છે ખરી કે આટલી ખતરનાક પીડામાંથી પસાર થાય છે? તો એ લોકો એ આ ભારતમાં રહીએ છીએ એટલે કઉ છું કે અહીંયા આપણે ત્યાં એવી સિસ્ટમ નથી જેવી પરદેશમાં છે. તો એને મા બાપની, અને સરકારે પણ કાયદામાં ફેરફાર અચૂક કરવો જોઈએ. નેવા પાટીદાર થી માંડીને જેટલા પાટીદારના સંગઠનો છે, ભરવાડ સમાજ જેટલા છે, બધા લોકોએ હવે જ્ઞાતિગત એક બંધારણ બનાવવાની શરૂઆત કરી દીધી છે. જ્ઞાતિગત, કે ભાઈ આપણી નાત પૂરતું આ બંધારણ રહેશે. કે ભાઈ આવી રીતે લવ, તમે જુઓ કેટલાકને નથી, રાજસ્થાનમાં તમે જુઓ તો મોબાઈલ પણ નહીં આપવા દીકરીને અમુક ઉંમર સુધી. એ ત્યાં સુધી લોકો પહોંચી ગયા. શું કામ? એને ખબર છે કે મોટા ભાગના કિસ્સામાં કહું છું, ભાગ્યે જ કોક દીકરી એવી સમજણી હોય કે એ આવી રીતે ઉટપટાંગ કોઈ નિર્ણય ન કરે. બાકી મોટા ભાગની દીકરીઓ, ભલે તમે 18 વર્ષ થાય યા 20 વર્ષ થાય, સાહેબ જે દુનિયાની તમને ને મને ખબર છે, આપણે અથડાયા કુટાયા હોઈએ છીએ બજારમાં, આપણે ગળદિયા પાણા થાય ક્યાંક પણ. બેનો દીકરીઓને આપણે હંમેશા સાચી રીતે સાચવતા હોઈએ છીએ, ફૂલની જેમ. એને હજી દુનિયાદારીની એટલી ખબર નથી હોતી, એટલે જ તો એને લોકો કોઈ ભોળવી જતા હોય છે. ભલે પોતાની જાતને પરિપક્વ માને, પણ જગતની જે પણ નીતિ નિયમો છે એને ખ્યાલ નથી હોતો, ને જયારે ખ્યાલ એને પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે આપની જાણ ખાતર બાપુની દીકરી સાથે પણ આવું જ થયું. છતાંય જુઓ, મણિધર બાપુએ હમણાં જ એનો વિડીયો શેર કર્યો છે પોતાને, અને એને થોડીક બળાપો કાઢ્યો છે. કોના ઉપર? જેણે એની ઉપર ગદ્દારી કરી છે, વફાદારીને બદલે ગદ્દારી કરી છે, અથવા તો એને અંધારામાં રાખ્યા છે, અને આવી રીતે દીકરીને પટાવીને એને એમ કે લવ મેરેજ કરી લીધા. એનો એને બળાપો કાઢ્યો કે મને ખબર છે કેટલાક લોકો આમાં ભાગ ભજવો છે, પણ એને કીધું મારે તો તમામ દીકરીઓ મારા દીકરીઓ સમાન છે. અહીંયા જેટલી પણ આવે છે એ મારા માટે રાજબાઈ છે. રાજબાઈ એક માતાજીનું સ્વરૂપ છે.
મારા માટે બધી જ રાજબાયુ છે. 5 વર્ષની હોય, 16 વર્ષની હોય, 18 વર્ષની હોય, 65 વર્ષની હોય, મારે માટે બધી દીકરીઓ સરખી છે. પણ તમે જયારે એક માણસને પીઠ પાછળ ઘા કરો છો, એ તો મણિધર બાપુ હોય કે ફણીધર બાપુ હોય, દરેકને આ લાગે સાહેબ. અને કોઈ બાપ છે એ પોતાની અનિચ્છા એ દીકરી ક્યાંક ચાલી જાય, દીકરી ખાસ કરીને એનો બહુ મોટો વસવસો રહેતો છે, જે હજી પણ એ વસવસો ચાલી રહ્યો છે. દેશ દેશાવરમાં આ ઘટનાના પડઘા સૌથી વધુ પડ્યા છે, એનું કારણ પણ આ જ છે. જી. પણ એક પત્રકાર તરીકે આપણને એમ નહીં લાગતું કે દીકરો કે દીકરી આમ અત્યારે સમાન રીતે જોઈએ છે, પરંતુ અત્યારના જે સમાજ છે એ દીકરી ઉપર જ ભાર એકચ્યુઅલમાં મૂકે છે, જ્યારે સમજાવવાનો દીકરાને છે. ના 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 સાહેબ, એ ભૂલ કદાપી નહીં કરતા. એને જ સત્યાનાશ ગોહેલું છે. જો દીકરો ને દીકરી, હા દીકરો ને દીકરી તમે એને અન્યાય ન કરો એટલા પૂરતું જ સમાન માનો, પરંતુ બંનેમાં ફેર છે એ તો છે જ. આપની જાણ ખાતર ઈશ્વર મૂર્ખ નથી. હું ને તમે ગમે તેવા, તમે જો હરીસા, અમે હું ને તમે અડધી પોણી કલાક નહીં બેસીએ, આપણે ગમે તેમ નીકળી જશું. દીકરીની જાત છે, તમે જુઓ ડગમડીના છોડ જેવી છે, એને પોતે વાળને ખાલી સ્ટ્રીમ કર્યા હશે તો 10 બેનપણીઓને બતાવશે, જુઓ મારા વાળ કેવા સ્ટ્રીમ છે. તમે ને મેં ક્યારે બતાવ્યા આવા રૂસડા જેવા વાળ હોય તો ક્યારે કીધું? આપણે એવું નથી. ફેર છે એ તો છે જ. જે લોકો દીકરો ને દીકરી સમાન છે એ કયા સેન્સમાં કે છે કે એવું નથી કે દીકરી છે એટલે એને ઘી વાળી રોટલી ન દેવી, દીકરાને ઘી વાળી દેવી, એવું જે છે ભેદભાવ નહીં રાખવો, ઈ સેન્સમાં એ લોકો કે છે કે દીકરો ને દીકરી સમાન છે. એક જમાનામાં આવું હતું, દીકરીને ઉંમરાની બહાર કાઢતા નહીં, ભણાવવા દેતા નહીં, દીકરીને હંમેશા ઓझલમાં રાખતા, એટલે આ વાત આવી હતી. અને અંગ્રેજો તો બેવકૂફ લોકો હતા, હરામ ખાયા હતા ને આપણી સંસ્કૃતિની પત્ર ખાંડવા આવ્યા હતા. એને શું કીધું કે નહીં નહીં નહીં, દીકરો દીકરી સમાજ છે. હું કામ? એને કર્મચારી જોતા હતા, એને માણસો જોતા હતા. જો દીકરી એટલે 50% જેટલું મહિલા વર્ગ જો ઘરમાં રહીએ તો પુરુષો પાસેથી કામ કરી તે એટલા બધા લોકોને લેવું. એટલે એને બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો કે ના ના, બધું સ્વરાજ. જો બધું જ સમાન હોત તો ભગવાન તો મૂર્ખ ન હોય ને, તો તમને મને દાઢી ઉગે એને કા નથી ઉગતી, તમારે અંબુડો કા નથી ને એને કા અંબુડો છે? એટલે ભાઈ નથી. જે ફેર છે એ હોય જ છે સાહેબ. ઈશ્વરે સમજીને રાખ્યું છે. દીકરી કરુણાની મૂર્તિ છે અને પુરુષાર્થની મૂર્તિ છે પુરુષ. આ બે વચ્ચે ફેર છે. મારે ને તમારે રૂપિયા કામીને ઘર સંચાલન કરવાનું છે, એને ઘરની ભીતરની વાત સંચાલન કરવાની છે કે ઘરમાં કોઈ નાના મોટા સાજા માંદા બાળક વૃદ્ધ વડીલ આ બધાની મેન્ટેન એને કરવાનું છે. આ બંનેની જવાબદારી અલગ છે, બંનેની વિપરીતતા સમજો એટલે માનસિકતા પણ અલગ છે, બંનેનું જીનેટિક સાયન્સ અલગ છે, બંનેનો સ્વભાવ અલગ છે, બંનેનું કર્તવ્ય અલગ છે, બધું છે જ. દીકરો દીકરી સમાન એટલે અન્યાય નહીં કરવાની દ્રષ્ટિએ છે. એક જમાનામાં હતું વર્ષો પહેલા, દીકરાને માખણ વાળા રોટલા ખવડાવતા, દીકરીને ન ખવડાવતા, એ તો જમાનો હતો દૂધ પીતી કરતા. હવે એવું કઈ છે નહીં, બલકે દીકરીઓ વધુ પડતી અત્યારે સ્વચ્છંદતા, કહું છું સ્વચ્છંદતા શબ્દ વાપરીશું, સ્વેચ્છા નહીં, સ્વચ્છંદતાથી ઉછરી રહી છે. એટલી હદે એને છૂટ આપવામાં આવે છે. આપની જાણ ખાતર ભાઈ, પાટીદાર સમાજમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે શું થઈ રહ્યો છે, એને દીકરાઓ અને દીકરીઓ નથી મળતી. શું કામ? દીકરીઓ ભણી ગણીને ભયંકર ભણી ગણીને આગળ વધે છે, એટલે ઈ એના લેવલનું પાત્ર ગોતવાની કોશિશ કરે છે. દીકરાઓ પહેલેથી કુરબાની આપે છે કે બેન ભલે ભણતી, દીકરી ભલે ભણતી, આપણે કારખાને ધંધે ચડી જાવ. પોતાનું ભણતર મૂકીને કારખાના ધંધો સંભાળી જાય. દીકરી ભણવા માંડે, દીકરી ભણ્યા પછી એમ માને છે મને ડોક્ટર કે એન્જિનિયર કક્ષાનો જ મારી પાસે હોવો જોઈએ. એવા તો એને મળતા નથી પાત્ર પટેલ સમાજમાં, એટલે પછી ઈતર સમાજમાં જાય અને પટેલના દીકરાઓ ઈતર સમાજમાંથી લઈ આવે. આખો વર્ણશંકર સમાજ થઈ ગયો, થવા પામ્યો છે. એટલે આપની જાણ કરતા જે લોકોએ આ અત્યારે આપણી ઉપર ઘુસાડી બેસાડ્યું છે, દીકરો દીકરી સમાન છે ને 18 વર્ષ પછી એને કઈ કહેવાય નહીં ને, ભલા માણસ, તમારું પોતીકું અંગ છે. 18 વર્ષ તમે એને સાચવીને જાળવણી કરીને ઉછેર કર્યો હોય, એની પળે પળની ચિંતા તમને હોય છે. હવે તમે રાતોરાત એને બગાડી દો ને એ પછી ભાગીને લગ્ન કરે તો માવતરની હાલત કેવી થાય? આ ભારત છે, હિન્દુસ્તાન છે, આ પરદેશ કે યુરોપ નથી. એટલે આપની જાણ ખાતર કે આપણે ભલે ભણેલા ગણેલા, કોઈ આપણને ભલે પછાત માને, હું ગૌરવ અનુભવીશ. કદાચ કોઈ મારી કોમેન્ટ્સ કરશે કે આ ભાઈ પછાત છે, તો ભલે મને પછાત કે, પણ 100 વાત ને એક વાત મેં આપને જેમ કીધું તેમ કે નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. આપણે રૂઢિગત સમાજમાં જીવવા ટેવાયેલા છીએ. આપણે દાદા દાદી, માં, ફઈ, કાકી, ભાભી, દેરાણી, જેઠાણી, આપણે આ બધા કુટુંબમાં જીવવા ટેવાયેલા છીએ. તમે સુખી થઈ જાવ કે તમે ભણેલા ગણેલા થઈ જાવ એટલે બગાવત કરો ન ચાલે. બગાવત શંકરસિંહ વાઘેલાની નથી ચાલી. જો રાજકારણમાં પણ બગાવતને સારું માનવામાં ન આવતું હોય તો પછી ઘરમાં તો ક્યાંથી બગાવત સારી ચાલે?
માવતરને ને વડીલોને પૂછ્યા વગર આ જે સ્ટેપ ભરવામાં આવે છે એ અધપતન, મોટા ભાગે અધપતન નોતરે છે. કારણ કે અત્યારે બધા જ લોકો એને સપોર્ટ કરશે. ભાઈ 18 વર્ષની દીકરી છે, એને ફાવે ત્યાં મેરેજ કરે, પછી પાછી આવે ત્યારે એ બધાને બોલાવો. બધા જે લોકોએ અત્યારે સરાહના કરી હોય ને એ બધાને બોલાવો. દીકરીને જયારે પેલા સામેવાળા માણસ હેરાન કરે, પાછી કાઢી મૂકે, ત્યારે એમ કે હવે આનું શું કરું, તમે મને કયો લ્યો. ત્યારે કોઈ નહીં આવે, ત્યારે કોઈ નહીં આવે. બલકે એ જ લોકો કદાચ ટીકા કરશે કે જો ભાગીને મેરેજ કરે તો જો હવે પાછી આવી. હવે એ જ લોકો પાછા ટીકા ટિપ્પણ કરશે. કોઈને જવાબદારી નથી લેવી, દરેકને કૂથલી કરવી છે. એટલે આ વાત ચલાવી શકાય નહીં, ભારત જેવા દેશમાં તો નહીં, કમસે કમ. જી હેલો, એક ક્વેશ્ચન પૂછી લઈશ. આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમ કહે છે કે જેટલા પણ વિધર્મીઓ છે એમને ચીમકી આપતા આપણે એના વિડીયો જોઈ લીધા છે કે કોઈ બીજાનું નામ આપીને, વિધર્મીનું નામ આપીને, પછી કોઈ નામ આપીને કોઈ છોકરીને પટાવશે કે પછી છોકરીને ઉપાડી જશે તો એમને સજા કરવામાં આવશે. આવું એમને ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે. પરંતુ પ્રશ્ન એ થાય છે, આવા સમયે જ્યારે આપણા સમાજમાં આ બધા રીતની, જેવી રીતના તમે કીધું કે 18 વર્ષ એ ઇમ્પોર્ટન્ટ નથી, મા બાપની સહમતિ જરૂરી છે, ત્યારે આ બાબતે હવે સરકારે શું કરવું જોઈએ? જુઓ, હર્ષભાઈની વાતે છે ને એ 50% લેસ કરીને જીએસટી કાપીને જ સાંભળવી પડે એમ છે. તમે વિચાર કરો, એક તમે 2, 4, 5 ગાયું ભેંસુને બાંધીને કોઈ, હું તમને કહું, ખાટકી કતલખાને લઈ જાય છે, 2 ઘડી માન લ્યો, તો આપણે એની ઉપર તૂટી પડીએ, જીવદયા વાળા તૂટી પડે. એક બહુ સરસ કાર્ટૂન આવ્યું હતું. કાર્ટૂન શું આવ્યું હતું કે આવી રીતે ખટારામાં કે પબ્લિક કેરિયરમાં કે ગમે એક વાહનમાં 8-10 ગાયું લઈને કોઈ જાતા હોય છે, સાંભળો, જાતા હોય છે, એટલે ઓલા બધા તથાકથિત જીવદયા વાળા રોકે છે, આને કેમ કતલખાને લઈ જાવ છો, હવે તમારી ઉપર એક્શન કરશું, આમને તેમને જેલમાં પુરાવી દેશું, તમારી ઉપર ફલાણી કલમ લગાડશું. અરે ઓલાએ કીધું અમે હિન્દુ છીએ ને, અમે તો આ બલીનો બકરો છે, અમારે તો માનતા છે, એના માટે ચડાવવા. અરે કે સોરી, તો તમે જવા દો. હવે આમાં ગાય કે ભેંસને શું ફાયદો, મને કયો? તમે ઓલાને કતલખાને લઈ જાઓ તો પણ ઈ છે, મરવાનું તો આને જ છે. અહીંયા તમે બાધા આકરી રાખી તો વાત તો એ જ છે ને. એવી રીતે તમને કહું, ભાઈ વિધર્મી ભગાડી જાય તો તમે એમ કે બહુ મૂછે તા દ્યો છો કે અમે તમને ઠમઠોરી નાખશું કે ગમે તે કરશું, તો સધર્મીને છૂટ શું કામ? ચાલો, સધર્મી કે સહધર્મીને છૂટ શું કામ? ભલા માણસ ભગાડી જવું ઇટ સેલ્ફ એક ગુનો છે. હું તમને કહું કે તમને હું ક્યારે તમને એમ કહું ભાઈ તમને હું પૂછીને મેટર લઉં તો જુદી વાત છે, ચોરી કરીને લઉં તોય કે ના કઈ વાંધો નહીં, તમે મેટર તો મારી પાસે લઈ ગયા ને, મારે તમારા વ્યવહાર છે. વ્યવહાર છે, હું તમારી પાસે માગીને લઉં તો ચાલે, પણ ખીચામાંથી કાઢી લઉં હાલે? તો એ સધર્મી કરે તોય ખોટું છે ને, વિધર્મી જ શું કામ? ગૃહમંત્રી તો ઓવરઓલ સ્ટેટના છે, કોઈ એક વર્ગના, કોઈ એક કોમના તો છે નહીં. એને એમ જ કરવું જોઈએ, કહેવું જોઈએ કે આપણે નીતિ નિયમ અને રીતિ રિવાજથી બંધાયેલો સમાજ છે. મોટા ભાગના કિસ્સાઓમાં બહુ બોલ્ડેડ લોકો જે હોય છે, જેમ કે ફિલ્મ સ્ટાર લોકો 3જી શાદી કરે, 4થી શાદી કરે, અને છતાંય પાછા એને ફૂલ ગુચ્છો આપવા વાળા લોકોની તાણ નથી હોતી. બોલો, ડિસ્કો કરે પાછા, આ 4થી શાદી છે, પાછાના છોકરાય લગ્નમાં આવે. આ તો આપણે તો ગળે ઉતરે ને એવી વાતો છે, પણ હવે છે એ છે. પણ ભાઈ એને પોહાતું વિશે માની લ્યો, તમારા ને મારા જીવનમાં આવું નથી હોતું સાહેબ. આપણે સામાન્ય માણસો છીએ ને, આપણે બિલકુલ પશ્ચિમી નહીં, આપણી પૂર્વની જે આપણે સંસ્કાર છે એનાથી છે. એટલે કોઈ પણ ગૃહમંત્રી આવું રીતના ન કહેવું જોઈએ કે વિધર્મી બગાડી જાય તો અમે આમ એને લવ જેહાદ કહીશું. તો આ સધર્મીને પણ આ અત્યારે જે ભાઈ મણિધર બાપુને ત્યાં થયું એ શું થયું? એ સધર્મીની લવ જેહાદ થઈ ને, કારણ કે ઈચ્છા તો હતી નહીં, મણિધર બાપુની ઈચ્છા નથી, એના તો આખા પરિવારની ઈચ્છા નહોતી. હવે દીકરીને બગાડી જવું તો ઈ પવિત્ર કઈ રીતે ગણી શકાય? તમે બિયરમાં તુલસીનું પાંદડું નાખો એટલે કઈ પંચામૃત થઈ જાય ખરું? એ તો એનો જ છે. તો આ પરિસ્થિતિ છે કે એમાં સધર્મી વિધર્મી નથી આવતી. કાં તો અધર્મી હોય ને કાં સહધર્મી હોય, બે જ લોકો હોય. કાં અધર્મી જેનામાં ધર્મનો છાંટો નથી, અને કાં સહધર્મી હોય. પૂછા કાઢવા વગર આપણે ચીજ લઈએ તો ચોરીની વાત આપણે આ મૂકીએ છીએ ને, ફરિયાદ થાય છે ને. મારા વાડામાંથી પૂછા વગર સાયકલ લઈ ગયો, મારા વાડામાંથી પૂછા વગર છાણા લઈ ગયા, મારા વાડામાંથી પૂછા વગર સાવરણી લઈ ગયા, મારા વાડામાંથી પૂછા વગર ધૂળ લઈ ગયા, એની ફરિયાદ થાય છે. આ આખી ઇજ્જત છે એ પૂછા વગર લઈ જાય તો સરકાર કે હે એને કોઈ ફરિયાદ નહીં, 18 વર્ષ થઈ ગયા. એટલે ભાઈ તમારી દીકરી છે, તમારી હોય તો ખબર પડે. એક સાધુને બે પગના 2 ચેલા દબાવવાને બાદ ઝઘડતા હતા, એટલે 2 ચેલામાં સાધુએ ભાગ પાડી દીધો. જમણો પગ છે એ તમારા છગનભાઈ નો, ડાબો પગ છે મગનભાઈ નો. પછી 2 પગ અલગ દબાવવાના, કોઈ ઝઘડો નહીં કરવાનો. હવે રાતે હુતી વખતે બાપુને કઈ ભાન ન રહી, માની લ્યો સ્વાભાવિક છે, એટલે એક પગ ઉપર બીજો પગ ચડી ગયો.
એમાં જે બીજા પગ વાળો આવ્યો તો એ જોયું કે મારા પગ ઉપર આ ફલાણાભાઈ નો પગ આવી ગયો, એને હું ઉપાડીને એક લાકડી મારી, મારા પગ ઉપર તારાથી ચડાય જ કેમ. તો ઓલો બીજો આવ્યો જે ચેલો હતો એ કે મારા પગને તારાથી મરાય જ કેમ, એને ઓલાને લાકડી મારી. અંતે ગુરુ ઉભા થયા ને હોળ પડી ગઈ ને કીધું ભાઈ હરવાળે પગ તો મારા ને ભાઈ સાહેબ, ભાંગવા તો મારા જ પગ છે ને, તમે તારો મારો ક્યાં કરો. આ એના જેવું છે. તમે સધર્મી લઈ જાય કે વિધર્મી લઈ જાય, પીડા તો માવતરની જ છે ને. તો જેની પીડા છે એની વેદના જે છે એ ગૃહમંત્રીથી માંડીને સરકારે કે બંધારણે પણ સમજ જોઈએ. 18 વર્ષમાં ભાઈ તમારી દીકરી છે, આ કોણે આવું ગલીકડું કર્યું છે કે 18 વર્ષે દીકરીને મતાધિકાર છે, બધું સમજ્યા. પણ તમે એક જમાનો હતો ભાઈ સાહેબ, પરિવર્તન સંસાર કા નિયમે કરોડો વર્ષો પહેલા આપણે ત્યાં એવું હતું કે મા બાપ ઈચ્છે ત્યાં જ થતું બિલકુલ. હવે આજની તારીખે તો છેલ્લામાં છેલ્લા જે ભાવ પછાત કે ગરીબ લોકો છે એ પણ દીકરીની રજામંદી પૂછે છે. બટા તને છોકરો ગમે છે, ગમતો હોય તો તમે બે માણા પહેલા વાત કરી લ્યો, વાત કર્યા પછી પણ અમે તમને જવાબ દેશું, કેવરાવશું, એવું કહીને પાછા આવતા રહીએ. વળી ઘરે આવીને પૂછે બેટા દીકરાને કઈ તને ખામી લાગી, તને બરાબર રસ પડ્યો, તારી ઈચ્છા છે તો અમે માગું લઈને જાય. હવે કઈ પેલાની જેમ બંધાવી નથી દેતા, એ વર્ષો પહેલા હતું એટલે આ બધા કાયદા કાઢવામાં આવ્યા હતા. હવે એવું તો છે નહીં. તો નથી તો પછી શું કામ ફેરફાર તો કરવો જોઈએ ને. પેલા સાયબર ક્રાઇમ નામનો કોઈ ઇસ્યુ જ નતો, જેથી બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સાયબર ક્રાઇમ નું ક્યાંય લખ્યું નથી. એટલે શું હવે સાયબર ક્રાઇમ નું તમે ઘુસાડો તો બંધારણમાં સુધારો કર્યો કહેવાય, બગાડ્યું તો ન કહેવાય, બંધારણનું અપમાન તો ન કર્યું કહેવાય. એમ જયારે પેલા જમાનામાં આવું હતું કે દીકરીને ફાવે ત્યાં દઈ દેતા હતા, દૂધ પીતી કરી દેતા હતા, વેચી પણ નાખતા હતા, અથવા તો એને દાસી તરીકે આપી દેતા હતા. એવો સમય હતો એટલે વાત કરવામાં આવતી હતી કે ભાઈ દીકરીને રજામંદી હોય તો એને ઈચ્છા પડે એવું પાત્ર પસંદ કરે. આજની તારીખે એ નથી. આજે તો મેં તમને કીધું છેવાડાના લોકો એ પણ બેન દીકરીને પૂછે છે 17 વાર, અને એ પણ એની રજામંદી હોય તો મેળ પડે છે. એટલે એમાં ફેરફાર કરવો જોઈએ. તો અત્યારે જે આ વિપદા જે છે મણિધર બાપુથી માંડીને મારા તમારા સુધીની એ વિપદા ન થાય. જી સાચી વાત છે જગદીશભાઈ, આપ જે રીતના બોલી રહ્યા છો કે એકચ્યુઅલમાં જે